નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ખેડૂતોની જે ઉપરા ઉપર લપડાક પડી રહી છે, ચોમાસા દરમિયાન, ચોમાસા પછી અને ચોમાસા પહેલા, આમ લગભગ 4 વખત ખેડૂતોને આ ચોમાસામાં નુકસાન થયું છે. ચોમાસા પહેલા જે વરસાદ થયો એમાં, ચોમાસા દરમિયાન જે જરૂર નથી ત્યારે વરસાદ પડેલો એ, અને ચોમાસા પછી જે આ માવઠું જેને કહેવામાં આવે છે એ, તો એના કારણે ખેડૂતો એક બાજુ બરબાદ થઈ ગયા છે. અનેક તાલુકાઓ એવા છે કે જેમાં 100% નુકસાન ખેડૂતોને થયું છે. અને હવે આ સરકારની નીતિના કારણે, સરકારે નિકાસબંધી મૂકી છે એના કારણે અત્યારે ડુંગળીના ભાવ સાવ તળિયે ગયા છે. તો જે ચોમાસુ ડુંગળી જે પેદા થાય છે એ અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં આવી રહી છે. એ જે માર્કેટિંગ યાર્ડોમાં આવે છે એમાં લગભગ 6 લાખ ટન ચોમાસુ ડુંગળી આવવાની ધારણા હતી કુલ બધી થઈને. તો અત્યારે એ જે ભાવ નુકસાન આપણે ગણીએ તો લગભગ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. તો આ નુકસાન કેમ થયું, કઈ રીતે થયું અને સરકારે શું કરવું જોઈએ એ અંગે આપણે બધી જ વાત કરીશું ડાયાભાઈ ગજેરા સાથે અને ભરતસિંહજી વાળા સાથે. તો તમારું બંને મહાનુભાવોનું ગુજરાત રિપોર્ટમાં સ્વાગત છે. તો આમાં પેલા આપણે ભરતસિંહજી પાસે જઈએ, કારણ કે ભાવનગરના છે ને, ભાવનગરનું જે ડુંગળીનું ઉત્પાદન છે ડાયાભાઈ, કે જે લગભગ આખા ગુજરાતનું 50% જેવું ઉત્પાદન માત્ર ભાવનગર કરે છે અને બીજું 25% અમરેલી કરે છે. તો 75% જે ડુંગળીનું ઉત્પાદન છે ભાવનગર અને અમરેલી આ બંને જિલ્લાઓ કરે છે. અને ત્યાં જ આ પ્રકારનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. અત્યારે ભાવ નથી મળતા એના કારણે એ જે નુકસાન કઈ રીતે થયું છે એની આપણે વાત કરીશું ભરતસિંહજી સાથે. તો ભરતસિંહજી, અત્યારે જે ડુંગળી આવી રહી છે એનો જે કિલોનો ભાવ શું છે અત્યારે મહુવામાં? કારણ કે મહુવા સૌથી મોટું બજાર છે ડુંગળીનું. તમારો અવાજ નથી આવતો ભરતસિંહજી. હા, બોલો. હાલો. હા, બોલો. બોલો. ખેડૂતોના સમયસર આપણે આ ડુંગળીનો આપણે મુદ્દો ઉઠાવ્યો એ બદલ આપને અભિનંદન. પણ આ ડુંગળી છે એ દિલીપભાઈ અત્યારે ગરીબોની કસ્તુરી જે કહેવાય છે એ ગરીબોની કસ્તુરી રહી નથી. આ ડુંગળી છે એ અમીરોની કસ્તુરી બની ગઈ. આ ડુંગળી અત્યારે અમીરોની કસ્તુરી બની ગઈ. અને મેં ઘણા 2, 3, 4, 5 વર્ષથી હું દર વખતે કહેતો હોઉં છું અને આપના માધ્યમથી પણ હું સરકાર સુધી અવાજ પહોંચાડવા માંગુ છું કે અમને ડુંગળીએ નથી રડાવ્યા, ખેડૂતોને ડુંગળીએ નથી રડાવ્યા. ખેડૂતોને સરકારની નીતિ રીતિને કારણે અને સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ડુંગળીએ ખેડૂતને રડાવ્યા. હવે ડુંગળી અત્યારે તમે કીધું એમ ડુંગળીના ઉતારાથી લઈ અને ડુંગળી પકવવાથી લઈ તમામ મેં 35 વર્ષ સતત અહીંયા મહુવામાં મારા ગામમાં જ મેં ડુંગળી કરેલી છે. મેં 200 વીઘાની ડુંગળી કરેલી છે. મેં ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરેલું છે. અને આ 35 વર્ષથી ડાયાભાઈ બધા જાણકાર છે કે અમે આંદોલન કરીએ છીએ. અને આ ડુંગળીનું આંદોલન 2014 થી જ્યારથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી મારી આ શરૂઆત. પહેલી વાત તો કે ડુંગળી છે એ કેન્દ્ર સરકારમાં ખાદ્ય ચીજમાં સમાયેલી વસ્તુ હતી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા એટલે એને એમાંથી કાઢી નાખી અને ડુંગળીની આખી પથારી જો ફેરવી હોય તો એ ક્યાં હવે રાજ્ય સરકાર તો આમાં કઈ કરે હસ્તક્ષેપ કરીએ કે નહીં? કારણ કે એને ખાદ્ય ચીજની સામગ્રીમાંથી ડુંગળીને હટાવી દીધી. આ 2014 ની જ વાત છે, આ બહુ જૂની વાત નથી. પણ ડુંગળી એક એવી અજબ ગજબ ચીજ છે અને ડુંગળી એવી ગજબ કહાની છે કે એની માટે દિવસો ઊંધીને કલાકો ઊંધી બેહવું પડે. પણ ટૂંકમાં હું તમને કહી દઉં, અત્યારે અમારો ભાવનગર જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર કે જુનાગઢ ઊંધીની ડુંગળી અહીંયા જયારે મહુવામાં ગોંડલ ઊંધીની આવે એને ભાવ એક મણના 50 થી 100 રૂપિયા આવે. કોક ડુંગળી સારી હોય તો એના 110 રૂપિયા કે 15 રૂપિયા આવે. હવે તમે સમજી લો, 1 વીઘો ડુંગળી પકવવા પાછળ જ્યાં કેન્યા જેવી રીતે છે કેન્યા જેટલા તજજ્ઞોને મારી સામે બેહું એટલા બેહી જાય, જેટલા ખેતીવાડીના નિષ્ણાતોને
આપણે સાથે બેસીને હું કહું એ મારી વાત સાચી છે એ વાત નથી, પણ 65,000 રૂપિયાથી 1 વીઘો ડુંગળી ઓછી કોઈ ખેડૂતને પાકે નહીં. અને અત્યારની જે ડુંગળી મેં તમને કીધું કે અત્યારની જે ડુંગળી મોટા ભાગની ઉતરે છે એ 20 થી 50 મણ ઉતરે, એટલે ખેડૂતોને તો કેટલો ભાવ, પણ સરકાર નિકાસ બંધી આટલા ભાવ નથી મળતા. આખા ભારતની વાત છે અને ગુજરાત ભરના તમામ લોકો જાણે છે કે આ ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળતા. અને ભાજપના તમામ નેતાઓ, માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ, ગુજરાતના 156 ધારાસભ્યો છે, એમાં ખાસ કરીને અમારા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ બધા તો ડુંગળીના સેન્ટરો જેવો પાક, દયાભાઈ બેઠા એના ઉપલેટા એ ધોરાજી એ વિસ્તાર પર ખૂબ ડુંગળી પકવે છે ખેડૂતો, એટલે એને ખબર હોય. પણ તો એ એક પણ ધારાસભ્ય ખેડૂતોની ડુંગળી બાબતે કેન્દ્ર સરકારમાં હું કે તું એક શબ્દ બોલતા નથી. હવે સમજી લ્યો કે અત્યારના ભારતના ખેડૂતો, સરકાર જો ડુંગળી ખરીદી લે, 1,000 રૂપિયાની 1 મણ લેખે ડુંગળી ખરીદી લે તો સરકારના ખજાનામાં કઈ ખોટ નથી આવી જવાના. અને પછી સસ્તી વેચે, અનાજ આપો તો તમે 2 રૂપિયાનો કિલો આપણ ડુંગળી. અને સમજી લો ખેડૂતોની ડુંગળી છે એ અત્યારે કોઈને 100 રૂપિયા કિલો ખાવી પડતી હોય તો 100 રૂપિયાની કિલો ખાય અને ભારતમાં એક પણ વ્યક્તિ મરી જાય એવું કોઈ બનવાનું નથી. બાકી આ 3 રૂપિયા અને 2 રૂપિયાની કિલો વેચે એટલે હજારો ખેડૂતોને આપઘાત કરવા પડશે. એ વાત 100%ની છે. અને જે ખેડૂતો ટકી રહે એને ડુંગળીમાં કાંઈ વાયલ કપડાય વધવાના નથી. ડુંગળીમાં એને કાંઈ એક પૈસો વધવાની તો વાત જ મરી ગઈ. તો અમારે આમાં સાંભળવાનું થતું નથી. ખોટ કેટલી જાય? 1 વીઘે 50,000 થી 55,000 રૂપિયાની ખોટ જાય 1 વીઘે. એ એના ખેતીવાડીના અધિકારી મારી સામે બેહાડો તો હું એને સમજાવું કે તમે જે આંકડા આપો છો તમારી તમામ ચેનલોમાં કોઈ તજજ્ઞો આવીને કાંઈ બોલી જતા હોય ને સામે બોર્ડમાં બતાવતા હોય કે ડુંગળી અમારે 18,000 નો વીઘો પાકી જાય, ડુંગળી 12,000 નો વીઘો પાકી જાય, ડુંગળી 35,000 નો વીઘો પાકી જાય. એક ફેરી મારી હામાં બેસી જાય અને મને ખોટો પાડી દે તો આજીવન હું બોલવાનું નહીં, પ્રાણ થઈ દઉં એની સામે કે આવો મળે તો મફત 15,000 માં ડુંગળી પાકે કેમ? 15,000 માં દિલીપભાઈ આખા ગુજરાતમાં તમે જુઓ 15,000 માં ડુંગળી ચોપવાના, નેદવાના અને ખેંચવાના દાળિયા ન થાય, દાળિયા બાકીનો ખર્ચ તમારો બધો જુદો. દાળિયા થાય તો મને સમજે કોઈ પણ ખેડૂત કોઈ ભૂલમાં બિચારો બોલી જતો હોય, કાંઈ એને વીઘાની ખબર ન પડતી હોય, કાંઈ એને પૂરું ખબર ન પડતી હોય, એટલે પછી સરકાર પાસે બોલી જાય કે અમારે 15,000 નો 18,000 નો 18,000 ના આખા ગુજરાતના કોઈ પણ સેન્ટર માંથી એક પણ ખેડૂત આવીને મને સમજાવી દે કે મારે 18,000 માં ડુંગળી પાકી, 18,000 ના દાળિયા ન થાય. તમે પૂછો દાળિયાનો ભાવ અત્યારે 400 રૂપિયા દાળી છે ડુંગળી ચોપવાના. અને તમારી વાત સાચી છે. તમે ઘણું બધું વાત કરી કે આ છે ભાવનગર અને અમરેલી ને ખાસ કરીને સૌથી વધારે ડુંગળી તો ત્યાં મહુવામાં વેચાય છે. માર્કેટિંગ તો ડાયાભાઈ, આપણે બીજું જે સૌથી મહત્વનો જે વિસ્તાર કહેવાય ડુંગળી પકવતો એ ઉપલેટાથી લઈને છેક રાજકોટ સુધી અને જામનગરના કેટલાક વિસ્તારો પણ આવે છે. તો ત્યાં કેવી પરિસ્થિતિ, ત્યાં શું ભાવ મળી રહ્યો છે? ત્યાં સ્થાનિક બજારમાં અત્યારે ડુંગળી વેચવા જઈ રહ્યા છે કે મહુવામાં વેચવા આવી રહ્યા છે? ડુંગળીનો ભાવ ભાવનગરમાં હોય એ જ અહીં ઉપલેટામાં હોય, એ જ ધોરાજીમાં હોય, એ જ પોરબંદરમાં હોય, એ જ જામનગરમાં હોય. કારણ કે ડુંગળીનો ભાવ ₹2 રૂપિયા કિલો એ ફરફાર હોય જે ટ્રાન્સપોર્ટિંગને કારણે થાય મળે. મારે જે ડુંગળીના ખેડૂતોની કહાની કેવી છે તો હું તમને આજે એક વસ્તુ કહી દઉં, વાસ્તવિકતા કહી દઉં કે ડુંગળીનો પાક છે એ લોટરીનો પાક થઈ ગયો છે. તમે લોટરી લ્યો અને લાગે તો લાગે ને કે નિષ્ફળ. એમ ખેડૂતો ડુંગળી વાવે મોટી આશાએ 5-7 વર્ષે એકાદ વર્ષ ડુંગળીની અંદર થોડી ઘણી તક મળે, બાકી તો પૈસા ગુમાવાના આવે, કા પૈસા હુડમુડ થાય અને કા પૈસા થોડા ઘણા બચે. માન પોતાની રોજગારી ડુંગળીના આ ઉત્પાદન ઉપર થતી નથી. મારે અમારા વિસ્તારના ખેડૂતો સાથે વાત થાય તો હવે અમારે એક સમય એવો હતો કે બહુ જેમ મહુવામાં ડુંગળીઓ થતી એમ ઉપલેટા તાલુકામાં ડુંગળીઓ થતી હતી.
એ ખેડૂતો હવે ડુંગળીના વાવેતર તરફથી હટતા જાય છે. એના 2-3 કારણો છે. એક, ભાવ તો સૌથી મોટું કારણ છે. બીજો, ડુંગળીનો પાક છે એ ઇમોશનલ પાક છે. એને વાયરસ લાગી જાય, વધારે વરસાદ હોય તો પાણીની અસર થઈ જાય, એ સિવાય ઠંડી ગરમી વધારે પડી જાય તો પણ પાક બગડી જાય. આ તમામ પ્રકારની અસરો, વાતાવરણની અસરો ડુંગળીના પાકને થાય એટલે ઉત્પાદનને પણ ઘટ આવે. ભરતસિંહજી જે વાત કરે છે ઉત્પાદનની, તો એના વિસ્તારમાં તો જે વરસાદ પડ્યો છે એમાં હું માનું છું ત્યાં સુધી 50-100 મણ તો કોકને જ થયું હોય, બાકી તો થવા પણ જ નથી. મોટા ભાગના પાક તો ખેતરોમાં જ બળી ગયા છે. આ પરિસ્થિતિ છે. ત્યારે મારે આજના સમયમાં ખાસ કરીને આપણા ભૂતપૂર્વ કૃષિ મંત્રી શરદ પવારને મારે યાદ કરવા પડે કે શરદ પવાર એક વખત એમ કહેતા હતા કે ભાઈ, ડુંગળીનો ભાવ કદાચ વધારે થાય તો જેને ન પોસાય તો ન ખાય, પણ મારે ડુંગળીની નિકાસ બંધ રાખવી નથી. ડુંગળી ઉત્પાદક ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો જ મળે જો ડુંગળીની નિકાસ થાય. એ વાસ્તવિકતા આજની સરકાર સમજતી નથી. એટલે આ સૌથી મોટી ખેડૂતોની મોટી કહાની છે. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનો જે થતા હોય એ ઉત્પાદનોને કઈ રીતે એને પાર પાડવા જોઈએ, એની પાસે પણ સરકારની વ્યવસ્થા જોઈએ. સરકાર એટલે આ દેશની ખેતીનું સંચાલન કરતું એક વ્યવસ્થા તંત્ર પણ અમે માનીએ છીએ. આજે કેટલાક ખેડૂતોએ ડુંગળી વાવી, એ ડુંગળીમાં કેટલું ઉત્પાદન થશે, વધારાની સરપ્લસ ડુંગળી કેટલી થશે જરૂરિયાત ઉપરાંતની, એનો નિકાલ ક્યાં કરવો, કયા રાજ્યમાં કરવો, કયા દેશમાં કરવો. આજે વાત કરું તો બાંગ્લાદેશ છે એ અમારા ગુજરાતના ખેડૂતોની મોટા ભાગની ડુંગળીનો નિકાસનો બહુ મોટો સ્ત્રોત બાંગ્લાદેશ હતું. એ બાંગ્લાદેશ સાથેના સંબંધો ખરાબ થવાને કારણે આજે બાંગ્લાદેશની અંદર એક ડુંગળીની પણ નિકાસ થતી નથી. હવે ડુંગળી જાય તો જાય ક્યાં? આ તો શાકભાજી જેવો પાક છે અને આપણે કેમ સાચવવો એ સવાલ છે. હું તમને એક વાત કહું તો આજે દુનિયાની અંદર આવા પ્રકારના પાકો સાચવવા માટેની ઘણી ટેકનોલોજીઓ નીકળી છે અને એ ટેકનોલોજીઓને કારણે તમે ડુંગળી છે તો એ ડુંગળીને તમે 2 મહિના 3 મહિના સુધી એ ડુંગળીને તમે સાચવી શકો, જેને ડ્રાય કોલ્ડ સ્ટોરેજ કે એની અંદર ભેજનું પ્રમાણ ન હોય. તો આવા કોલ્ડ સ્ટોરેજો સરકારે કરવા જોઈએ, ખેડૂતોના હિતમાં કરવા જોઈએ, પ્રોસેસિંગ યુનિટો કરવા જોઈએ. પ્રોસેસિંગ યુનિટો આજે જે કાંઈ છે એ પ્રાઇવેટ માલિકીના છે. સરકાર શા માટે પ્રોસેસિંગ યુનિટ ના કરે? ખેડૂતોને રોજગારી આપવા માટે સરકારે હર હંમેશ ચિંતા કરવી જોઈએ. એ ચિંતા સરકાર કરતી નથી અને ધીરે ધીરે સરકાર એમાંથી નીકળતી જાય છે. વાવેતરની જેમ વાત કરી કે વાવેતરનો ખર્ચ થાય, એ વાવેતરનો ખર્ચ ના નીકળે. 1 વર્ષ સહન કરે, 2 વર્ષ સહન કરે, ત્રીજે વર્ષે ડુંગળી વાવતું ખેડૂત બંધ થઈ જાય. કારણ કે અત્યારે બીજા એવા ઘણા પાક, સલામત પાક નીકળ્યા છે જેને રોકડિયા પાક કહેવાય. જેમ ડુંગળી રોકડીયો પાક છે એમ એવા ઘણા રોકડિયા પાક નીકળ્યા છે કે જેની અંદર ઉત્પાદનની ગેરંટી હોય, બગાડ ન આવે અને ભાવ પણ મળે. એટલે ખેડૂતો આવા પાક તરફ પણ વળ્યા છે. આ વાત સરકારે સમજવી પડે. સરકાર પાસે દિલીપભાઈ એક વાત કહું તો એક સમય એવો હતો કે ગુજરાતના દરેક તલાટીઓ પાણી પત્રક ભરતા હતા અને એ પાણી પત્રકની અંદર એના પાક લખાય અને એ પાક પ્રમાણે એના આંકડાઓ જાય. અત્યારે હું માનું છું ત્યાં સુધી ને જાણું છું ત્યાં સુધી બિયારણનો વેપાર થાય એના આધારે સરકાર ઉત્પાદન એનો વિસ્તાર નક્કી કરી નાખે. તો કેવી રીતે ચાલવાનું? વાસ્તવિક ડુંગળીનો પાક કેટલો છે અને એ ડુંગળીનો પાકમાંથી કેટલું ઉત્પાદન થવાનું છે, અને જો વધારે ઉત્પાદન થાય અને બજાર ડાઉન થાય તો સરકારે આવા પાકો દેશની જરૂરિયાત, જેમ ગરીબોની કસ્તુરી એટલે કે ગરીબો માટે અતિ આવશ્યક જરૂરી છે આ ડુંગળી. એટલે જો આવશ્યક અને જરૂરી પાક હોય તો એવા પાક માટે ઉત્પાદન સબસિડીઓ આપવી જોઈએ. જે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે કે ભાઈ મેં 5 વીઘાની ડુંગળી વાવી છે તો એ 5 વીઘા પ્રમાણે 2 એકર થાય, 16 ગુંઠાના પ્રમાણે, તો 2 એકર ડુંગળી પ્રમાણે એમને ઉત્પાદન સબસિડી આપે તો ખેડૂતોને બહુ વાંધો ના આવે. ખેડૂતોની પાસે વેચવા માટેની તક રહે. બીજું, આવા પાક માટેના જે વીમાઓ કાઢવા જોઈએ. પાક નિષ્ફળ જાય તો એના વીમા નીકળવા જોઈએ, પણ વીમા તો બંધ કરી દીધા છે. ત્રીજી વાત છે કે ખેડૂતોને જો સરકાર આવા પાકો માટે બચાવવા માંગતી હોય અને ગરીબો માટે આવા પાકો ઉપલબ્ધ કરાવવા માંગતી હોય તો સરકારે ખુદ આમાં રસ લેવો પડે અને રસ લેવા માટે સરકારે એની તમામ પ્રકારની વ્યવસ્થાઓ
એડવાન્સ કરવી પડે. આ તો બજારમાં ઢગલા થાય અને ભાવ ડાઉન થઈ જાય, હોવા થઈ જાય, પછી સરકાર વાત કરે કે અમે તમને કિલો એ રૂપિયો સબસિડી આપશું, 2 રૂપિયા સબસિડી આપશું. એ પછીની વાત છે, પણ સૌથી પહેલા આયોજન હોવા જોઈએ. અને આ આયોજન, ગુજરાતની અંદર એ તમારી વાત સાચી છે ડાયાભાઈ, કે ખરેખર સરકારે આયોજન કરવું છે કે ભાઈ આ વખતે ડુંગળીનો વૈશ્વિક સપ્લાય કેટલો છે, ભારતમાં સપ્લાય કેટલો છે, કેટલું વાવેતર થયું છે, એનું એનાલિસિસ કરીને ગુજરાતનો જે કૃષિ વિભાગ, ખાસ કરીને બાગાયત વિભાગ, એણે એવું જાહેરાત કરવી જોઈએ કે ભાઈ ડુંગળીનું આ જે આટલા હેક્ટરથી વધારે વાવેતર ખેડૂતોએ કરવું નહીં. એવી જો સ્પષ્ટ સૂચના આપે તો આ જે અત્યારે પરેશાની છે એ અટકાવી શકાય. આ તમારું સૂચન બહુ સરસ છે. બીજી બાજુ મૂળ જે એક તો ડાયાભાઈ જે આપણે જે ભરતસિંહે જે વાત કરી કે કેન્દ્ર સરકારે જે આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એની યાદીમાંથી જે અત્યારે રાજ્ય સરકારની જે જવાબદારી હતી કેન્દ્ર સરકારની કરી નાખી છે ડુંગળીમાં, તો એના કારણે પણ એક મોટો ફટકો ઉભો થયો છે. બીજી બાજુ જે નિકાસ થાય છે એમાં 20% જે નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે એના કારણે પણ નિકાસ અટકી ગઈ છે. પાકિસ્તાનમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ડુંગળી આપણી નિકાસ થતી હતી, બાંગ્લાદેશમાં એટલા જ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. આ બંને દેશો વચ્ચેના આપણા રાજકીય સંબંધો ખરાબ થવાના કારણે ત્યાં ડુંગળીની આયાત થતી નથી. સરકારે જાણતી હતી કે આ બંને દેશો વચ્ચે આપણા રાજકીય સંબંધો, ભારતના સંબંધો સારા નથી, આપણા ખરાબ, આપણે જાતે જ ખરાબ સંબંધો કર્યા છે, તો એના કારણે નુકસાન નિકાસ થવાની નથી. તો એ પહેલાથી જ કહી દેવું જોઈતું હતું ખેડૂતોને કે ભાઈ વાવેતર આ વખતે પ્રમાણમાં જે ગયા વર્ષે વાવેતર કર્યું હતું એને 50% વાવેતર કરજો, 25% વાવેતર કરજો, એ પ્રકારનું કહેવું જોઈએ, પણ થતું નથી. અને એટલા માટે આ સૌથી મોટી જે જવાબદારી છે કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસ ઉપર 20% ડ્યુટી છે એ મુખ્ય કારણ એ લાગી રહ્યું છે. અને એટલા માટે કારણ કે ગયા વર્ષે જુઓ તો ગયા વર્ષે લગભગ 15 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી, 15 લાખ ટન, અને એમાં લગભગ 3,500 કરોડ રૂપિયાનું ઊંડિયામણ આપણે મળ્યું હતું. તો એ ઊંડિયામણ તો આ વખતે આપણે ગુમાવવાના છીએ, કારણ કે નિકાસ તો થતી નથી. જે કે નિકાસ થશે પાવડરના સ્વરૂપમાં નિકાસ થશે. તો આ વાત છે. આપણે જાણીએ છીએ કે 2023-24માં જે ભારતમાં જે 61,000 ટન ડિહાઇડ્રેશન એટલે કે એનો પાવડર કરવામાં આવ્યો હતો ડુંગળીનું, તો એનું લગભગ 1,000 કરોડ રૂપિયાની નિકાસ પણ એ રીતે કમાણી કરવામાં આવી હતી. તો આ કમાણી આપણે આ થવાની આજ કદાચ ચાલુ રહેશે પાવડરના સ્વરૂપમાં, પણ જે એનું જે કંદનું જે નિકાસ થતું હતું એ નિકાસ અટકી ગઈ છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે કૃષિ વિભાગે જે અંદાજો વ્યક્ત કર્યા હતા કે 24-25માં જે ડુંગળીનું વાવેતર ગુજરાતમાં થવાનું હતું 1 લાખ હેક્ટરમાં વાવેતર થવાનું હતું, અને 27,18,000 ટન ડુંગળી પેદા થવાની કૃષિ વિભાગે ગણતરી મૂકી હતી. તો આ ગણતરી મૂકતી વખતે કૃષિ વિભાગે, ખાસ કરીને બાગાયત વિભાગે, કે જાહેરાત કરવી જોઈએ કે ભાઈ આ જે અમે આટલો અંદાજ મૂકેલો છે અને સામે જે નિકાસ થવાની છે એ આટલી થવાની છે, તો ખેડૂતોએ એનું કરવું જોઈએ. અને એટલા માટે અત્યારે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ ખેડૂતોની અત્યારે 5 રૂપિયા કિલો, 5 રૂપિયાથી 10 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે. તો એની સામે 30 રૂપિયા તો એનું ખર્ચ થાય છે, 1 કિલો એ 30 રૂપિયા. તો આ જે નુકસાન થાય છે 25-30 રૂપિયાનું જે નુકસાન થાય છે ખેડૂતોને 1 કિલોએ, તો આ ખેડૂતો કઈ રીતે સહન કરી શકે? 1,500 કરોડ રૂપિયાનું નુકસાન થતો હોવાનો અંદાજ આ ગણતરી પ્રમાણે આપણે મૂકી શકીએ છીએ. તો આ મહુવા અને ભાવનગરમાં જે 46,000 હેક્ટરમાં સામાન્ય રીતે વાવેતર થતું હોય છે, એમાં 12,27,000 ટન ડુંગળી પેદા થવાની ધારણા કૃષિ વિભાગે વ્યક્ત કરી હતી 2024-25માં. તો આ જ્યારે કહેવામાં આવે છે એમાં કારણ કે સૌથી પહેલા સૂચના તો ભાવનગર અને અમરેલીને આપવી જોઈએ, કારણ કે આ બંને ભાવનગરમાં જ 50% જેટલી ડુંગળીનું ઉત્પાદન થાય છે આખા ગુજરાતના સરખામણીએ. અને એની સામે જે આપણે કહી શકીએ કે 46,000 હેક્ટરમાં 12 લાખ ટન જેટલી ડુંગળી ખાલી ભાવનગરમાં જ પેદા થાય છે, એટલે કે 50% જેવી સમજો ને. અને સામે અમરેલીમાં 21,000 હેક્ટરમાં 5.5 લાખ ટન ડુંગળી પેદા થવાની ગણતરી કૃષિ વિભાગે મૂકી હતી. તો હવે આમાં ડાયાભાઈની ભરતસિંહજી, આમાં સવાલ એ છે તો સરકારે જે છે એ સરકારે શું નીતિ નક્કી કરવી જોઈએ આના સંદર્ભમાં, અને હવે ખેડૂતોને જે નુકસાની ગઈ છે એના માટેનું સરકારે અત્યારે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે શું નક્કી કરવું જોઈએ? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી.
બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પણ હું આપને એ જણાવું કે સરકારનો કૃષિ કેન્દ્રનું જે કૃષિ વિભાગ છે એને આ આયોજન બંધ કાવતરું છે એનો ભોગ અત્યારે ખેડૂતો બની રહ્યા. તમે સમજી લો, દયાભાઈ વાત કરી, શરદ પવારે કરી, પણ આજથી 40 વર્ષ પહેલા જયારે દેવીલાલ ચોટાલા કૃષિ મંત્રી હતા કેન્દ્રના, ત્યારે ડુંગળી કોઈ મફતના ભાવમાં ખેડૂતોને નથી લઈ જતા. ત્યારે ગુજરાતના 50 અને મહારાષ્ટ્રના બધા ખેડૂતો રજૂઆત કરવા ગયા આગેવાનો, એટલે ઓન ધ સ્પોટ ટેબલ ઉપર બેઠા બેઠા એને નિર્ણય લઈ લીધો અને આખા દેશના ખેડૂતોની એ સમયમાં ડુંગળી 14 રૂપિયાની મણ ખરીદી હતી. એ 14 રૂપિયા એટલે અત્યારના 1400 રૂપિયા. ત્યાર પછીની સરકારનો કોઈ વિરોધી થયો કે સરકારને કે બીજા સરકારનો તરફેણ થયો, ત્યાર પછી 25-30 વર્ષ પહેલા ડુંગળીની આવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ. 5 જ જણાએ જઈને રજૂઆત કરી છે. સરકારે ઓન ધ સ્પોટ ટેબલ ઉપર હતું આ નિર્ણય લીધો અને કાલથી શરૂ કરી 75 રૂપિયાની મણ. એ સમયના 75 રૂપિયા એટલે અત્યારના 1500 રૂપિયા થયા અને આજે અમારી 50 રૂપિયાની મણ ડુંગળી વેચાય અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પેટનું પાણી ન હલતું હોય તો પછી તો અમને અઘરું તો લાગે. હવે તમને વિગતે વાત કરું, ડુંગળી અમારે 2-3 રૂપિયા કે 5 તમે 10 રૂપિયાનો કિલો ભરતસિંહજી એક જ મિનિટ અટકાવીશ. આ તમે જે આ નેતાઓની વાત કરી એને મળવા ગયા અને એને રજૂઆત સાંભળી અને તરત જ એનો ઉકેલ પણ લાવી દીધો. તો પહેલી વાત તો કે અત્યારના રાજકીય નેતાઓ જે છે, આપણા ભૂપેન્દ્ર પટેલ થી લઈને નરેન્દ્ર મોદી, એને મળવાનો સમય માંગીએ તો એ માંગવામાં આવે છે ખેડૂતો, તો એ મળે છે કે કેમ? આ એક સવાલ છે. બીજો સવાલ એ છે કે નવા જે કૃષિ પ્રધાન આવ્યા છે એ ભાવનગરના છે. એ જે ભાવનગરના કૃષિ પ્રધાન આપણે છે તો એની પણ એટલી જ જવાબદારી બને છે, છતાં પણ તમને સાંભળવા તૈયાર છે કે નહીં? બિલકુલ નહીં દિલીપભાઈ, આપની ચેનલમાં નહીં પણ તમામ મેં રાષ્ટ્રીય ચેનલોમાં જયારે મારો તો કોઈ ઈરાદો નથી, હું કોઈ વિરોધી નથી, પણ સુધાર કે સમજણ અને કોઈ ન માને તો પછી અમે આમાં સિંગડા તો ફરાવીને. જયારે કૃષિ મંત્રી અમારા જિલ્લાના જયારે જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રી બનાવ્યા અને 3 કલાકમાં તમામ ચેનલોમાં મને પૂછવામાં આવ્યું હતું કે ભરતસિંહ આ કૃષિ મંત્રીને તમે કઈ રીતે લો છો, એટલે મેં બધી જ ચેનલોમાં જાહેર મંચને કીધેલું છે કે આ સરકારે બકરું કાઢી લીધું અને ઊંટનું ભરાવી દીધું. અને જો અત્યારે એવું જ થયું જે હું કહેતો હતો, મારે જીતુભાઈ મારા હાલ નજીકનો છે, હું એને ધારું ત્યારે મળી શકું, મને એવો કોઈ વાંધો નથી. હું શક્તિસિંહ ને મળી શકું, ભૂપેન્દ્રસિંહ ને મળી શકું, ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળી શકું, જીતુભાઈ વાઘાણી ને મળી, પરસોત્તમભાઈ સોલંકી ને મળી શકું, હું તમામને મળી શકું. પણ એક પણ ધારાસભ્ય ભાવનગરનો, અમરેલી જિલ્લાનો ડુંગળી બાબતે આખા વરાની અંદર ડુંગળીનો ડ બોલે તો તમે કયો આ કોરી મુંડાવી દઉં. આ એનામાં હિંમત નથી. હિંમત એવી વાત મારી નથી. તમને કહી દઉં, આ શંકરસિંહ વાઘેલા, અત્યારના શંકરસિંહ વાઘેલા હજી જીવે. અમે 5 જણા એના બંગલે ગયા હતા અને કાપડ મંત્રી હતા અને કપા અમારો આખા દેશની અંદર કોઈ 400-300 રૂપિયા 500 રૂપિયા ધણી નતો. ત્યાં એના બંગલે અમે દિલ્હી તો પહોંચવાના અમારી પાસે પૈસા હોવો જોઈએ. એને બંગલે વસંતબગને કીધું કે આવી પરિસ્થિતિ છે, એટલે એને ઓન ધ સ્પોટ નિર્ણય લીધો અને દિલ્હી ફોન કરીને કહી દીધું કાલ હવારમાંથી જ. અને અમને પૂછ્યું હતું કે કેટલો કપાનો ભાવ આપી તો તમને વ્યાજબી કહેવાય. અમે બીટા બેઠા એમ કીધું 700-800 રૂપિયા કહી તો બાપુ 700-800 રૂપિયા કરજે, પણ બાપુએ 930 રૂપિયા આખા ભારત. હમણાં શંકરસિંહ વાઘેલા હતા ત્યારે નથી નેતાઓ એવું અત્યારના નેતાઓનો સુધાર છે. આ શક્તિસિંહ ગોહિલ અમારા ભાવનગર જિલ્લાના, જીતુભાઈ જ્યાં જીતે ત્યાંના એ જ વિસ્તારના શક્તિસિંહ ગોહિલે એની સરકારમાંથી રાજીનામું આપી દીધું.
કાં તમે મને મારા ભાવનગરને યુનિવર્સિટી આપો, નહીતર આલ્યો આ તમારું આ પ્રધાન પદો અને મારું ધારાસભ્ય. આ સરકારમાં, આ ભાજપમાં અમારા ધારાસભ્ય મહુવામાં ડોક્ટર કનુભાઈ કરસરિયાએ ખેડૂતો માટે થાય અને પોતાની સરકાર પછી હારા હોય તો અમે વખાણ કરી, હુંલો ન કરી. અને અત્યારે તમે એમ કહો જીતુભાઈ ના વખાણ કરો, ભૂપેન્દ્રભાઈ ના હારા છે, મૃદુ અને મક્કમ છે. મૃદુ છે પણ ખેડૂતોની વાત, મૃદુ નો એક શબ્દ દિલીપભાઈ એવો પણ થાય, મૃદુ એટલે મરેલા. ખેડૂતોની વાતમાં મરેલા પણ કહી શકાય. મૃદુ ખરા, મક્કમ ખરા, પણ છતાં હોવો જોઈએ મુખ્યમંત્રી તો. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, અમે કાયમ કહી છીએ મુખ્યમંત્રી તો કેશુભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો ચીમનભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો શંકરસિંહ વાઘેલા જેવા. ઓન ધ સ્પોટ ટેબલ તમે 15 દી સર્વે કર્યો, એક તાલુકામાં, જિલ્લામાં બધે આટા મળ્યા, ભૂપેન્દ્રભાઈ આટા મળ્યા, બધા પ્રધાનોએ આટા મળ્યા, કુંવરજીભાઈ આટા મળ્યા, જીતુભાઈ. હું આજે અમને એક ફજ્યું નથી મળ્યું આજની તારીખ. અને અત્યારે એ બધી જવા દો, ડુંગળીની વાત મારે કરવાની છે. આમાં તો દિવસો વ્યા જાય. મારો 35 વર્ષનો ડુંગળીનો મેં 5,000 મણ થી લઈને 25,000 મણ ડુંગળી મેં મારી જમીનમાં કરેલી છે. અને 50,000 મણ મેં હળવદ ઊંધી લઈ અને ડુંગળીનો આખા ગુજરાત, હું ઘણી વખત કહું છું, ડુંગળીમાં ભારતમાં કોઈ નિષ્ણાત માણસો હોય તો એ 5-10 જણા વધ્યા. એમાં પ્રથમ નંબરે કોઈ હોય તો ગુજરાત સમાચારમાં જે ગુણવંતભાઈ શાહ આવતા હતા, એ ગુણવંતભાઈ શાહ બધા કરતા, અમારી બધા કરતા નંબર 1 નીકળ્યા. બોલો, એને તજજ્ઞ તમારી જેમ રગે રગ એકો એક. આથી 12 વર્ષ પહેલા એને કીધું હતું કે 1 કિલો ડુંગળી પાકવવા પાછળ ખેડૂતને 17 રૂપિયા 33 પૈસાનો ખર્ચો થાય. આજથી મારી પાસે એના બધા આધાર પુરાવા વીઘા નહીં, 1 કિલો ડુંગળી પાકવા પાછળ ખેડૂતને 17 રૂપિયા ને 33 પૈસાનો ખર્ચ થાય. એના તમામ ગુણવંતભાઈ શાહનો આખો લેખ મારી પાસે છે અને એ બોલેલા છે, એ બધું મારી પાસે છે. અને એ વખતે કૃષિ મંત્રી અને કેન્દ્રના ગુજરાતના એમ કહેતા હતા કે 5 રૂપિયાની કિલો ડુંગળી ખેડૂતોને વેચાય તો ખેડૂતો ખુશી છે. હવે ક્યાં 17 રૂપિયા 33 પૈસા ખર્ચ કે અને ક્યાં 5 રૂપિયા કે. એટલે આમાં બહુ કાવતરું છે. ભરતસિંહજી, આ તો 5 રૂપિયા એટલે કે અત્યારે જે આ ટ્રોફી લેવા જઈએ, ચોકલેટ લેવા જઈએ છે સામાન્ય, તો એના કરતા પણ ઓછો ભાવ થયો. આ તો સવાલ એ છે. અમે કાલ તમામ ડિબેટોમાં કીધું મેં કે અમે ત્યાં બેઠા હતા અને બધી ચેનલો વાળા આવ્યા ભાવનગર થી ને અમદાવાદ થી, એટલે અમે ચા મગાવી. એ ચા નો કપ છે એ 10 રૂપિયાનો આવ્યો. બોલો, 10 જણાની ચા મગાવી તો 100 રૂપિયાની થઈ અને 1 મણ ડુંગળી વેચી તો એના 60 રૂપિયા આવ્યા. એ ખેડૂતે મગાવી અને એ ખેડૂતને મણના 60 રૂપિયા આવ્યા. એટલે ચાની અત્યારે 4 મહિના મહેનત કરી હોય અને માત્ર 5 રૂપિયા મળે ત્યારે કેવી હાલત થતી હોય છે. તો દિલીપભાઈ લોખંડ નો ભંગાર વેચવા જાય ને તો એને 32 રૂપિયા આવે. 1 કિલો લોખંડ નો ભંગાર વેચવા જાય તો 32. હું તો આપને જો મેં 30,000 5,000 મણ ડુંગળી પકવી, પણ મેં 2003 થી મારી 25 વીઘા જમીનમાં ભાવનગર જિલ્લાના તરેડી ગામમાં મેં 20 વર્ષથી એક ડુંગળીનો ગાંઠિયો ચોખ્યો નથી કે મેં 20 વર્ષથી સિંગ નથી કરી. પણ સિંગ અને ડુંગળીનું કે ખેડૂતોનું લડવાનું થાય ત્યારે ભાવનગર જિલ્લામાં બસ મારી સિવાય બીજો કોઈ એક શબ્દ ને નેતો તો બોલતો નથી. મત મગા અમારે પછી કહેવાય જાય, પછી આક્રોશમાં આવી તો હું કહી કે મત લેવા આવે એ તો તમે એમ કરો તમારા દીકરા થઈ એ આ મત મગીના આધારે બોલો. એમાં અમારા ધારાસભ્ય સસન સભ્ય અમારા અમરેલીના, અમારે અમરેલી લાગે, એ બેને ખેડૂતો પૂછવા જાય તો એમ કે કેન્દ્રમાં હું કહું એમ થાય, ગાંધીનગરમાં હું કહું એમ થાય. અને હું જયારે પૂછું તો મને એમ કે ત્યાં અમારું કાંઈ ન હાલે, તમારું ન હાલે તો રાજીનામા દઈને ઘર ભેગી ન થાવ. વાત સાચી, વાત સાચી, તમારી વાત સાચી છે. વાત સાચી. ડાયાભાઈ, તો આ મૂળ આમાં જે છે એ નીતિ અત્યંત મહત્વની છે અને આ રાજનેતાઓ જે છે એ નીતિ નક્કી નથી કરતા. તો તમે શું માનો છો અત્યારના જે રાજનેતાઓ છે
એના તમારા પોતાના કેવા અનુભવો છે? આ ખેડૂતોના પ્રશ્નો લઈને જાઓ છો, માનો કે ડુંગળીનો પ્રશ્ન લઈને તમે જાઓ અને રજૂઆત કરવા માટે માંગો, સમય માંગો, તો મળે છે ખરા? ખાસ કરીને હજી લગનમાં તો ડુંગળીની રજૂઆત કરવા માટે અમે ગયા નથી, એટલા માટે કે જે પરિસ્થિતિ આજે ખેડૂતોની છે એ સરકાર બહુ સારી રીતે જાણે છે, અને રજૂઆત કરે તો જ સરકારને ખબર પડે એ સરકાર ના કહેવાય. સરકારને તો પરિસ્થિતિ પામી જાય અને એને વર્તવાનું ચાલુ કરી દઈએ. બાકી કોઈ મને ફરિયાદ કરવા આવતા નથી, મને રજૂઆત કરવા આવતા નથી, એવી અપેક્ષાઓ રાખવી ગલત છે. એનો મતલબ જ એમ થાય કે સરકારમાં બેઠેલાઓને જેને કહેવાય કે સંવેદનાઓ છે, એ ખેડૂત પ્રત્યેની સંવેદનાઓ ખતમ થઈ ગઈ છે. માત્ર ચોપડી જેવી માણસો બની ગયા છે. ચૂંટાઈને જવું, પોતાનું જે કાંઈ થાય એટલું કરવું, અને બાકી જે કાંઈ કામ છે એ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને મોટા મોટા ઉદ્યોગપતિઓના કામ કરવાના. ખેડૂત બાપડો જે ખેડૂતના મતોથી ચૂંટાય છે એની એક લગીરે ચિંતા આ વર્તમાન સમયના ખાસ કરીને કહેવાતા સરકારના 156 ભાજપના ધારાસભ્યો હોય અને એ ચિંતા કરતા નથી, ત્યારે એને એટ એ ટાઈમ કહેવું જોઈએ કે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ કિલો દીઠ 5 રૂપિયા, તો ખેડૂતોને ફાયદો પણ થાય. અને જે ખેડૂતોએ પોતે પાક રોજગારી માટે કર્યો હતો એમાંથી રોજગારી જૂટવાય નહીં અને ખેડૂતોની રોજગારી પણ બચી જાય, અને ડુંગળીની જે વાવેતર કરવાની જે રીત રસમ છે એ સતત ચાલુ રહે. નહીતર એકવાર થપાટ ખાઈ જાય તો બીજી વખત ખેડૂત ડુંગળી વાવે પણ નહીં. આ વાત સરકારે સમજવી પડે. ડાયાભાઈ, આ બધી જ પરિસ્થિતિની આપણે ચર્ચા કરી, તો આનો ઉપાય શું છે તમારી દ્રષ્ટિએ? આનો ઉપાય એક જ વસ્તુ છે, મેં દિલીપભાઈ વાત કરી, એ સરકારે જે પ્રકારેનું વ્યવસ્થા તંત્ર બનાવવું જોઈએ અને વ્યવસ્થા તંત્ર બનાવીને એને આખું મેકેનિઝમ જે ઊભું કરે અને એની આખી વ્યવસ્થા તંત્ર, માર્કેટિંગ, પ્રોસેસિંગ, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, જે કાંઈ બાબતો છે એ તમામ બાબતો સરકારે વિચારણા હેઠળ રાખવી જોઈએ ને એના માટેના બજેટમાં સ્પેશિયલ ભંડોળ પણ રાખવા જોઈએ, અનામત ભંડોળ રાખવા જોઈએ. અને જ્યારે ખેડૂતોની જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકારે ખેડૂતો માટે વાપરવા જોઈએ. હું તમને વાત કહું કે ગુજરાતની અંદર જે ડાયાભાઈ, આપણે સમય બહુ ઓછો છે, અડધો કલાક જેવું થઈ ગયો છે, સમય ઓછો છે, તો આપણે ભરતસિંહજી તમને એક જ મિનિટ આપણી પાસે છે, તો આમાં તમારી દ્રષ્ટિએ શું ઉપાય હોવો જોઈએ? સરકારે કાણામાં અત્યારે જે ભાવ નથી મળતા એના માટે શું કરવું જોઈએ સરકારે? અમે દર વર્ષે મેં રજૂઆત કરેલી છે. અમારા ભાવનગરના સાંસદ ભારતીબેન હતા અને ભાજપના ઉપાધ્યક્ષ હતા. અત્યારના સાંસદોને અમે ખૂબ રજૂઆત, એની ઓફિસે અમને પોલીસ આમ હામી ખડકી દે, બોલો, આમ પોલીસના નાળ અમને ધાવા ન દે. એટલે સત્સંગ સભ્યની ઓફિસમાં મને નહીં જવા દો, મારા સત્સંગ સભ્યની ઓફિસમાં મને નહીં જવા દો, તો કા હું નહીં અને કા તમે નહીં, બાકી મને એટલે પછી અમને જવા દીધા. અમારી વાત અમે દર વખતે રજૂઆત કરી હતી, દર વર્ષે આનું બધું આયોજન બતાવીએ છીએ કે તમે આવી રીતે. અત્યારે જો નિકાસ છૂટી કરી છે અને નિકાસકારોને 50% આપણ સબસિડી 10,000 કરોડ રૂપિયા સમજાર જેટલા એક્સપોર્ટમાં આ કરીએ ડુંગળીના 1,000 રૂપિયાની મણ વેચાય, અને આ ભારતમાં 1,000 રૂપિયાની મણ ડુંગળી કે 1,200 રૂપિયાની મણ ડુંગળી એટલે કે 100 રૂપિયાની કિલો, 200 કિલો ખાય તો કોઈ મરી નથી જવાના. અને આ મફતના ભાવમાં વેચે. અમે 10 લાખથી વધારે ખેડૂતો, અમારો પરિવાર જેને ડુંગળી કરી હોય, જેને ડુંગળી સમજી હોય, જેને માંડવી, સિંગ, કપા કર્યો હોય, એને વેદનાની અત્યારે માવઠામાં અમારી દશા શું થઈ. જીતુભાઈ ને ભૂપેન્દ્રભાઈ નહીં ખબર હોય, 6-8 તો એક તો જીતુભાઈ ના તાલુકાનો ખેડૂત અમારા મરી ગયા, આપઘાત કર્યો. બાકીના 6-8 ખેડૂતો ક્યારે આપઘાત કરતા? આપઘાત મને તો અત્યારે ડોક્ટરોએ ના પાડી છે, મને એટેક આવી ગયેલો છે, તમે બોલતા જ નહીં. પણ આ વેદના છે ને એટલે હવે મરી જવું કુરબાન છે, બાકી લડી તો લેવા. અમારી સલાહ છે, સરકાર સમજે તો અમારી સલાહ છે, સરકાર ન સમજે તો અમારો સુધાવ છે. ન સમજે અને પછી ગમે એમ કરીને બંદૂક આજે અત્યારે આ ભાવનગર ની અંદર આપણા કેન્દ્રના ગૃહ પ્રધાન આવેલા છે, મને કાલ રાતનો નજર કેદ કરેલો. પોલીસ ભાવનગર, અમદાવાદ, મહુવા બધી મારી ઉપર તાપતી નજર રાખે. ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રધાન આવે એટલે મને સીધો નજર કેદ કરી લેવા.
હવે મને તો હું ના પાડું છું પોલીસ, હું સારી કહેવાય, પોલીસ ખૂબ સારી છે. ભાવનગર જિલ્લાના એસપી સાહેબ થી લઈને અમારા મહુવા કે તળાજાના તમામ અધિકારીઓ મારો ખૂબ રાખે, પણ હવે રાતના 12 વાગે કે સવારે 5 વાગે આવીને મને આદત, અત્યારે હું તમારી સામે બહુ ત્યારે મારી સામે પોલીસ બેહાડી દીધી તો અને સવારમાં મને કીધું, મેં ના પાડી કે હું અમિતભાઈ શાહનો વિરોધ કરવા નથી જવાનો. નથી જવાનું, છતાં પણ કરી દે છે. છતાં આ સરકાર છતાં છે, પણ. આપણે જાણીએ છીએ કે આ સરકાર જે છે ખેડૂત વિરોધી છે, તમામ નીતિઓ ખેડૂત વિરોધી છે. તો ભરતસિંહજી તમારો અને ખૂબ સમજી આભાર. લો જે હા, આપણે હવે સમયની મર્યાદા છે આપણી પાસે. ભરતસિંહજી તમારો ખૂબ ખૂબ જી. આભાર. આપણે ફરી પણ આપણે મળીશું. ડાયાભાઈ તમારો પણ ખૂબ જી. ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી, ઘણી બધી બાબતો કહી. તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જે ખેડૂત આગેવાનો કે જે ખેડૂતો માટે સતત લડતા રહ્યા છે અને એમણે ડુંગળી કઈ રીતે ખેડૂતોને અત્યારે નુકસાન કરાવી રહી છે. એવું કહે છે કે ડુંગળી અમને નથી રડાવતી, સરકાર અમને રડાવે છે. તો આ જે વાત છે એ અત્યંત બહુ ગંભીર વાત છે અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે, કારણ કે ખેડૂતોને આ જે નુકસાન થઈ રહ્યું છે, કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક બાજુ જે નુકસાન ગયું છે, બીજી બાજુ આ માવઠાનું નુકસાન છે, બીજી બાજુ આ નુકસાન છે અને કિલો એ માત્ર 3 થી 5 રૂપિયા મળે એટલે બહુ ગંભીર બાબત કહેવાય. જે ડુંગળી થોડા દિવસ પહેલા જ 70 રૂપિયા કિલો વેચાતી હતી એ અત્યારે 5 રૂપિયામાં વેચાવા લાગે એટલે શું સમજવું આપણે? આના માટે સરકાર જવાબદાર છે. જીતુભાઈ વાઘાણી પોતે જવાબદાર છે, કૃષિ મંત્રી, અને એ આ પરિસ્થિતિને દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. કૃષિ વિભાગના તમામ ટોચના અધિકારીઓ જવાબદાર છે, બાગાયત વિભાગ અને કૃષિ વિભાગ બંનેના. તો આ બધી બાબતો છે. ભૂપેન્દ્ર પટેલ તો મુખ્યપ્રધાન રહ્યા જ નથી. હવે મુખ્યપ્રધાન ખરેખર તો હર્ષ સંઘવી છે. તમામ નિર્ણયો હર્ષ સંઘવી રહ્યા છે, તમામ નિર્ણયોની જાહેરાત એ કરી રહ્યા છે. તો ખરેખર હર્ષ સંઘવીને મુખ્યપ્રધાન જાહેર કરી દેવા જોઈએ અને ભૂપેન્દ્ર પટેલે સ્વૈચ્છિક રીતે આમાં રાજીનામું આપીને નીકળી જવું જોઈએ, કારણ કે ખેડૂતોની વેદના જે છે એ ખેડૂતોની વેદના આજ ભારતીય જનતા પાર્ટીને ભરખી જશે, એમાં કોઈ જ સવાલ નથી. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.